जय महाकाल। ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ઉજ્જૈન મહાકાલેશ્વર પ્રવાસમાં 9મી તારીખે અમે 7 બસો લઈ અને ડીસાથી ઉજ્જૈન જવા માટે નીકળ્યા હતા। એ 7 બસોની અંદર 275 ભાજપના કાર્યકર્તાઓ હતા। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર દાદાના દર્શન કર્યા, કાળ ભૈરવના દર્શન કર્યા, સાથે સાથે હર્ષિદ માતાના પણ દર્શન કર્યા। અમારો પ્રવાસ ખૂબ સરસ રહ્યો, કાર્યકર્તાઓને ખૂબ મજા આવી અને મહાકાલ દાદા ડીસા નગરનો અને દરેક કાર્યકર્તાનું ખૂબ ભલું કરે એવી સૌએ પ્રાર્થના કરી। અમારા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને ગુજરાત સરકારના મંત્રી પણ અમારી શુભેચ્છા મુલાકાત માટે પોતે ઉજ્જૈન આવ્યા હતા અને કાર્યકર્તાઓને ખૂબ એમને સારી રીતે પ્રોત્સાહન આપ્યું અને સૌને મારા જય મહાકાલ। સૌને જય મહાકાલ। ડીસા શહેર પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ભગવાન મહાકાલ ઉપર અપાર શ્રદ્ધા છે અને આજે ડીસા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લગભગ 280 કાર્યકર્તા ભાઈ બહેનો સાથે અમે ભગવાન મહાકાલના દર્શન કર્યા। આ સમયે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા। ભગવાન મહાકાલ સૌની રક્ષા કરે। જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ। ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજ્જૈન પ્રવાસનું આયોજન કર્યું હતું। એમાં ડીસા શહેરના લગભગ 300 કાર્યકરોએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શનનો લાભ લીધો। લોકોને એટલી બધી ખુશી। ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી આયોજિત ઉજ્જૈન મહાકાલનો પ્રવાસ આપણા ડીસા શહેરને ખૂબ જ સંગઠિત કરી લઈ ગયો અને લોકોએ ખૂબ મોજ કરી અને આપણા માન્ય મિનિસ્ટર સાહેબ પ્રવીણભાઈએ પણ સાથે દર્શન કરી અને લોકોને આનંદ કરાયો, એ પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર। જય મહાકાલ। ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર દ્વારા ઉજ્જૈન મહાકાલનો પ્રવાસનું આયોજન કર્યું હતું। ખૂબ જ સુંદર આયોજન હતું અને 300 જણા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દર્શન કર્યા અને ખૂબ હર્ષ અને ઉલ્લાસભેર અને મંત્રીશ્રી માનનીય આપણા મંત્રીશ્રી પ્રવીણભાઈ પણ ત્યાં આવેલા અને સૌ સાથે મળી અને દર્શન કરી અને ખૂબ ભક્તિભાવથી જય ભોલેનાથના નારા દ્વારા ખૂબ જ સુંદર અને સારી રીતે પ્રવાસનું આયોજન થયું। જય મહાકાલ। હું હસમુખ રાવલ પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલની યાત્રા કર્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। પરિવાર સાથે આવા આગોતરા આયોજન કરતા રહે। હર હર મહાકાલ। આજનો જે પ્રવાસ ઉજ્જૈનનો પ્રવાસ ખૂબ સારો અને સફળ રહ્યો। આવો નવો પ્રવાસ દર વર્ષે થતો રહે એવી અમારી ઈચ્છા છે। હું અનિલ સિંવાણી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા મંત્રી। અમે ભારતીય જનતા પાર્ટી ડીસા દ્વારા ઉજ્જૈન પ્રવાસનું આયોજન કરેલું, એમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ કર્યો। બધાને દર્શન બી ખૂબ સારી રીતે થયા, મજા આવી ગઈ।